આજની પ્રેસ કોન્ફરન્સ ખાસ કરીને ગંભીર પ્રશ્ન છે અને ગંભીર પ્રશ્નને લઈ આજની પ્રેસ કોન્ફરન્સ ની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા, એમાં જાનહાની પણ થઈ. ખૂબ મોટી મુશ્કેલી નડિયાદ ઉપર આવે. એવા કપડા સંજોગોમાં બે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ સાહેબે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું. એ મુજબ ઘણી બધી વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કઈ કામગીરી કરી શકતી નથી. ત્યારથી માનનીય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા, ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી. એના માટે એમને અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી. લગભગ 10 થી 12 વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં આવવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર લોકોની ધીરજ પણ છૂટી ગઈ. પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાડ્યું છે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ 133 કરોડના ખર્ચે 18 બ્લોક G7 ટાઈપના 900 મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે. અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે હું આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માન્ય મુખ્યમંત્રી આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું હું આ તબક્કે ઈચ્છું. એવું મનાય છે કારણ કે આટલા વર્ષોથી આ કામ ખોળંબે ચડ્યું. હવે કેટલી ખાતરી આ કામ બહુ જલ્દી થશે ને કેટલા સમયમાં થશે? અહીં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે, એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગઈ. અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રી શ્રીના હસ્તે જ્યારે ખાતમુહૂર્ત કરાવવું ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાતમુહૂર્ત થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે. પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી કે જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું. સરકારનો કોઈ મનસૂબો એવો નહોતો કે આ કામ નહીં કરવું. સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઇન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે
અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને કામ પૂરા કરાય. ઓકે. ધારાસભ્યશ્રીના અધિકારીઓની મુલાકાતે આવ્યા છે, શા માટે આવ્યા, શું કહેશો? રાયમલસિંહ દરબાર, પ્રગતિનગર અને 900 એલઆઈજી હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ છું. આજે શાની મિટિંગ યોજી? આજે આ 900 એલઆઈજી હાઉસિંગ એસોસિએશનના જે મકાનો જે પડી ગયેલા અને રીડેવલપમેન્ટની અંદર બધા જોડાયા છે એની મંજૂરી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્યશ્રી દ્વારા એમને ત્યાં જઈ ગાંધીનગર ખાતે મંજૂરી મળી ગયેલી છે અને એના માટે હાઉસિંગના અધિકારીઓ અને પંકજભાઈ દેસાઈ સાહેબ અને બિલ્ડર હાજર રહેલા અહીંયા આગળ અને રહીશો હાજર રહેલા અહીંના. એમાં શું થયું? મિટિંગમાં ચર્ચા શું થઈ? મિટિંગની અંદર કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થઈ જશે. કેટલા કુલ મકાનો અહીંયા બનશે એવું કંઈ ખબર પડી? 900 મકાન બનશે. ઓકે.